શું તમને તમારા મિત્રોને કે તમારા કુટુંબમાં કોઈને ડાયાબિટીસ છે? તમે ડાયાબિટીસમાં તમારી આંખોને બચાવવા માંગો છો? ડાયાબિટીસના લીધે આંખો ઉપર થતી મોતિયો, ઝામર અને આંધળાપણાની જે અસર થતી હોય છે એ અસરોથી તમે બચવા માંગો છો? તો આજનો વિડીયો તમારા માટે અત્યંત ઉપયોગી થવાનો છે. ક્યાંય જશો નહીં. હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. હરાવો ડાયાબિટીસને. જ્યાં દોસ્તો હરાવો ડાયાબિટીસને આપણું મિશન છે, એમાં તમે ઓલરેડી સામેલ થઈ ગયા છો. એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આજે હું તમને ડાયાબિટીસના કારણે આંખોમાં આવતા અંધાપાથી બચવા માટેના 5 અગત્યના ખોરાકો બતાવવાનો છું. એ ખોરાકોનો ઉપયોગ કરીને, એ ખોરાકોનો તમારા ડાયટમાં સમાવેશ કરીને તમે ડાયાબિટીસમાં આંખો ઉપર થતી અસરોને ખૂબ સારી રીતે સામનો કરી શકશો. દોસ્તો, આપણા દેશમાં 25 મિલિયન લોકોની, જ્યાં દોસ્તો 25 મિલિયન લોકોની આંખો ડાયાબિટીસના કારણે ગયેલી છે. તમારી આંખો પણ એ રીતે ના જાય એનો આજે આ વિડીયો છે. ડાયાબિટીસની સાઈડ અસરોમાં આપણા તમામ વાઇટલ ઓર્ગન્સ એટલે કે જેટલા પણ અગત્યના અંગો છે, મગજ, આંખો, હૃદય, કિડની અને તમારી બધી જ નસો, એ દરેક ઉપર અસર થતી હોય છે અને એની સૌથી પહેલી અસર તમારી આંખો ઉપર દેખાતી હોય છે. ડાયાબિટીસના કારણે એવું થાય છે કે તમારા બ્લડની અંદર શુગરનું પ્રમાણ વધી જાય. શુગરનું પ્રમાણ વધી જાય એટલે તમારું લોહી જાડું થઈ જાય. એ જાડું લોહી તમારી રક્ત નલિકાઓમાં ફરે. મોટી મોટી રક્ત નલિકાઓમાં કંઈ ફેર ના પડે, પણ અત્યંત નાજુક રક્ત નલિકાઓ હોય એ અંદરથી ઘસાય. લોહી જાડું હોય એટલે તમારું પ્રેશર પણ વધી જાય. આ બંને અસરો ભેગી થાય, તમારી અત્યંત નાજુક નાજુક નળીઓ ફાટી જાય, એમાંથી પ્રવાહી જમવા માંડે. હવે આવી જ નાજુક નાજુક રક્ત નલિકાઓ આપણી આંખની અંદર હોય, આપણા રેટિનામાં હોય. એટલું જ નહીં, આપણું જે ડોળો હોય છે, ક્રિસ્ટલ ક્લિયર ડોળો, એની આજુબાજુ પણ એને લોહી સપ્લાય કરવા માટે એવી નળીઓ હોય. આ બધી રક્તવાહિનીઓ ફાટે અને એની ભયંકર અસરો તમારી આંખો ઉપર થાય. અને આ અસરોથી થતા તમામ રોગોનું એક નામ છે ડાયાબિટીક રેટિનોપેથી. દોસ્તો, એની અંદર તમને ઝામર થઈ શકે, મોતિયો થઈ શકે, તમને અંધાપો આવી શકે, તમારું રેટિના ડિટેચમેન્ટ એટલે કે તમારો રેટિના એની જગ્યા પરથી ખસી જાય. આ બધા જ રોગો તમને થઈ શકે છે. તમારી આંખો ઉપર થતી ડાયાબિટીસની અસરોને રોકવા માટે તમારે ઘરેલું સુપરફૂડ્સ ખાવા પડે અને આ ઘરેલું સુપરફૂડ જ આજે હું તમને બતાવવાનો છું. સુપરફૂડ્સ એવી રીતે પસંદ કરવા પડે કે આની અંદર લ્યુટીન, ઝેક્સાસ્થિન, વિટામિન સી, વિટામિન ઈ, બીટા કેરોટીન હોવા જોઈએ. આ બધા જ તત્વો તમારી આંખોને બળ આપે છે અને તમારી જે નાની નાની અત્યંત નાજુક રક્ત નલિકાઓ છે એને ફાટવાથી બચાવે છે. તો ચાલો આપણે જોઈએ કે એવા 5 ઘરેલું સુપરફૂડ કયા છે. દોસ્તો, સૌથી પહેલું સુપરફૂડ જે તમારી આંખોને બચાવશે એ છે પાલક. જ્યાં દોસ્તો પાલકની અંદર લ્યુટીન અને ઝેક્સાસ્થિન નામના 2 તત્વો આવેલા છે. આ બંને તત્વો તમારા રેટિનાનો મધ્ય ભાગ, જેને મેક્યુલા કહેવાય, એની ઉપર સારી અસર કરે છે. મેક્યુલા સુધારે છે અને ડાયાબિટીસ રેટિનોપેથીની સૌથી અગત્યની બાબતને રોકે છે અને તમારી આંખોને બચાવી લે છે. દોસ્તો, પાલક આપણા ગુજરાતી ડાયટનું એક અગત્યનું અંગ છે અને પાલકનો ઉપયોગ તમારે કરવો હોય તો તમે પાલક પનીર બનાવી શકો. પાલક કોઈ બી સબ્જીમાં નાખી શકાય. એના સિવાય પાલકનો જ્યુસ તમે રસ કાઢીને પી શકો. દરરોજ સવારે તમે 1 કપ પાલકનો રસ પીશો તો પણ ચાલશે, પરંતુ પાલકને તમારા ડાયટમાં ઇન્ક્લુડ જરૂરથી કરજો. દોસ્તો, બીજું ઘરેલું સુપરફૂડ છે ગાજર. જ્યાં દોસ્તો રતુમડું ગાજર આપણે શિયાળામાં ખાઈએ જ છે અને ગાજરનો હલવો આપણને ભાવતો હોય છે, પણ ડાયાબિટીસમાં ખાંડ વગરનો હલવો ખાજો. એના સિવાય ગાજર શાકમાં વાપરી શકાય છે, જ્યુસ પી શકાય છે. ગાજરની અંદરથી તમને બીટા કેરોટીન એટલે કે વિટામિન એ મળશે અને આ તમારી આંખોને મજબૂત કરશે. અને ખાસ કરીને રાત્રે જે અંધાપો આવતો હોય છે, રાતના અંધાપાથી પણ તમને ગાજર બચાવી લેશે. તમારો ઓક્સિડેટિવ સ્ટ્રેસ પણ ઓછો થઈ જશે અને ડાયાબિટીસની સાઈડ અસર તમને અસર નહીં કરી શકે. દોસ્તો, ત્રીજું સુપરફૂડ છે જામફળ. જ્યાં દોસ્તો જામફળની અંદર એવા તત્વો હોય છે જે તત્વો તમારી આંખોને મજબૂત કરે છે. એના સિવાય જામફળમાં તમને વિટામિન સી ભરપૂર માત્રામાં મળે અને અભ્યાસ ઉપરથી એવું સાબિત થયું છે કે વિટામિન સી વાળા પદાર્થો જ્યારે તમે ખાઓ
ત્યારે તમારી આંખો ઉપર જે અસર થાય છે ડાયાબિટીસની, એની અંદર 20 થી 30% તાત્કાલિક ઘટાડો તમે કરી શકો છો. એટલે જામફળ એ તમારા માટે ખૂબ જ ઉપયોગી ફળ છે. ઘણા લોકો એવી કોમેન્ટ કરતા હોય છે કે ડાયાબિટીસમાં અમારે આવું ખાવાનું, પણ દોસ્તો જુઓ આ જામફળ પર મરચું થોડું ભભરાવો અને એકદમ માપનું મીઠું ભભરાવો અને પછી ખાઓ. તમારા મોઢામાંથી લાળ ના પડે તો મને કહેજો. દોસ્તો તમારી આંખોને બચાવનારું ચોથું સુપરફૂડ છે બદામ. જ્યાં દોસ્તો બદામ વિટામિન E થી ભરપૂર છે અને એન્ટીઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર છે, અને બદામ ખાવાથી તમારી આંખોનું રક્ષણ ચોક્કસ રીતે થવાનું છે. રાત્રે 3 કે 4 બદામ પલાળો અને સવારે બરાબર ચાવીને ખાઈ જાઓ, એટલે તમારી આંખોનું રક્ષણનું એક અગત્યનું કામ સવારમાં થઈ જશે. દોસ્તો 5મું સુપરફૂડ જોઈએ એ પહેલાં ઝડપથી યાદ દેવડાવી દઉં કે તમે ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, આ વિડીયોને એક લાઇક કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો. તમારી લાઇક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ આ બધું અમારા માટે ખૂબ જ અગત્યનું છે. અને એક પૈસો લીધા વગર જે અમે તમારી સેવા કરીએ છીએ એની સામે તમે એટલું કરશો તો અમને ઘણી મોટી મદદ થશે. દોસ્તો 5મું સુપરફૂડ છે ટામેટા. જ્યાં દોસ્તો ટામેટાની અંદર લાઇકોપિન અને વિટામિન C આપણને ડબલ બોનાન્સા મળે છે. જ્યાં દોસ્તો ડબલ ધમાકા. લાઇકોપિન એ તમારી આંખો માટે ખૂબ જ સરસ છે અને વિટામિન C તમારો ઓક્સિડેટિવ સ્ટ્રેસ એકદમ ઓછો કરી દે અને તમને જે નસો ફાટી જવાનું નુકસાન થતું હોય એની અંદર ઘણી મોટી એક દવા તરીકેનું કામ કરે અને તમારી આંખોને બચાવે. દોસ્તો આપણે જે આ 5 પદાર્થો જોયા એ ફક્ત આંખો નહીં પરંતુ તમારા દરેક ઓર્ગનને પણ બચાવશે, કારણ કે દરેક ઓર્ગનની અંદર આ પ્રકારની જ રચનાઓ જે ઝીણી ઝીણી રક્તનલિકાઓથી બનેલી હોય છે. દોસ્તો ટામેટાનો ઉપયોગ કેવી રીતે કરવો એ કહેવાની જરૂર નથી. ટામેટાનું સલાડ બનાવો, ટામેટાનો સૂપ બનાવો, ટામેટા શાકમાં નાખો અને ઘરનો ખાંડ વગરનો કેચઅપ પણ તમે ટામેટાનો બનાવી શકો. દોસ્તો આજે મેં તમને બતાવેલી 5 વસ્તુઓ સ્વાદિષ્ટ છે અને ડાયાબિટીસમાં આવું જ ખાવાનું, મોડું જ ખાવાનું એ તમારી ફરિયાદ ખરેખર ખોટી છે. કે તમે મારી બતાવેલી જે મારા તમામ વિડીયોમાં જોશો તો તમને મેં સ્વાદિષ્ટ વાનગીઓ બતાવેલી છે. તો દોસ્તો આ 5 સુપરફૂડનો ઉપયોગ કરજો અને તમારી આંખોને બચાવજો. જય હિન્દ.